નમસ્કાર ખેડૂત મિત્રો, તો આજે આપણે એકદમ નવા વિસ્તારની અંદર નવા જ પાકમાં આવી ગયા છે. આજે આપણે હિંમતનગર તાલુકાના જાંબુડી ગામના પ્રગતિશીલ ખેડૂત, યુવા ખેડૂત આપણે યશભાઈ પટેલ, તેમણે પોતાના બટેકાના પાકમાં આપણું હરેકૃષ્ણ ફાર્મટેકનું જે એનપીકે છે તે આશરે 20 દિવસ પહેલા વાપરેલું હતું અને એમનું ખૂબ જ સારું પરિણામ મળેલું છે. તો આપણે યશભાઈને જ પૂછીએ કે ભાઈ અમે જે હરેકૃષ્ણ ફાર્મટેકનું એનપીકે તમે વાપર્યું તો તમને બટેકાને કઈ રીતે ફાયદો થયો? બટાકાની ગ્રીનરી સારી છે, મૂળનો વિકાસ સારો છે અને સ્ટમ્પ બહુ સારું બન્યું છે. એ સિવાય મૂળનો વિકાસ પણ સારો જોવા મળેલો છે. જોઈ શકો. હા, અને ગ્રીનરી અને ગ્રોથ પણ સારો છે. જો મિત્રો, આપણે હરેકૃષ્ણ ફાર્મટેકનું જે એનપીકે છે તે વાપરવાથી બટેકાના પાકમાં આ રીતના જે સફેદ મૂળ છે એ સફેદ મૂળની સંખ્યામાં વધારો થયો છે. તે ઉપરાંત જે સ્ટોલોન હોય છે, જે બટેકાને પોષણ પૂરું પાડવાનું કામ કરે છે, તેની સાઈઝમાં વધારો કરે છે. તે ઉપરાંત તમે સ્ટેમ જોઈ શકો છો મિત્રો, બરોબર, કોઈ પણ છોડનો તો એકદમ જાડો અને મજબૂત સ્ટેમ બનાવેલો છે. તો હરેકૃષ્ણ ફાર્મટેકનું આ જે એનપીકે છે આપણે બધા ખેડૂતને ભલામણ કરી શકીએ કે વાપરવું જોઈએ. સારું છે અને ખૂબ સારા રિઝલ્ટ છે. ઓકે, થેન્ક યુ.